નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્ર. આપણે છેલ્લા લેક્ચરમાં એ સરેરાશ અસ્થિર ખર્ચની વાત કરેલી. સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચની. હવે આપણે વાત કરવાની છે સરેરાશ કુલ ખર્ચ, અથવા તો એને બીજી ભાષામાં કહીએ તો સરેરાશ ખર્ચની વાત કરવાની છે. સરેરાશ ખર્ચ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ. તો આપણે આજે આ મુદ્દો ભણવાનો છે. તો જે રીતે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ આપણે ભણેલા, બરાબર, એટલે કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. તેની જેમ જ એ સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર સરેરાશ કુલ ખર્ચ અથવા તો સરેરાશ ખર્ચ એવું થશે. તો અહીંયા આપણે પહેલાં એનો અર્થ જોઈએ, પછી આપણે અનુસૂચિને આકૃતિ દ્વારા એને સમજવાનો છે. તો સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે. હમણાં જ મેં વાત કરી કે સરેરાશ ખર્ચ કયો કે સરેરાશ કુલ ખર્ચ કહો એ એક જ છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે, બરાબર, એટલે કે એક એકમ દીઠ થતું ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી, બરાબર, જે આપણું કુલ ખર્ચ છે તેને ઉત્પાદનના એકમોથી ભાગીએ ત્યારે આપણને સરેરાશ ખર્ચ મળે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળા બરાબર છે. તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. હવે જુઓ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એ શું દર્શાવે છે? તો એક એકમ દીઠ સરેરાશ, બરાબર, એકમ દીઠ કોઈ એક એકમ દીઠ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે કોઈ એક એકમ દીઠનો ખર્ચ આપેલો છે, એ સ્થિર હોય કે અસ્થિર હોય, તેને આપણે એક એકમ દીઠ લઈએ તો તેને આપણે સરેરાશ કહીએ છીએ. હવે કોઈ એક એકમ દીઠ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંને લઈએ, બરાબર, તો એને આપણે એક એકમ દીઠ કુલ ખર્ચ એવું કહીએ છીએ, એટલે કે સરેરાશ કુલ ખર્ચ. સરેરાશ ખર્ચ એ શું દર્શાવે છે? તો એક એકમ દીઠ થનારું કુલ ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ, એક એકમ દીઠ થનારું સ્થિર ખર્ચ અને એક એકમ દીઠ થનારું અસ્થિર ખર્ચ, આ બંનેનો સરવાળો એટલે કે સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ કુલ ખર્ચ એમ આપણે કહીએ છીએ. એનું તમને બે સૂત્રો આપેલા છે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા તો સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, બરાબર ને. આ રીતે સરેરાશ ખર્ચ જોવા મળે છે. સંજ્ઞામાં તમારે કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. હવે જુઓ, તમને અહીંયા અનુસૂચિ આપેલી છે, બરાબર. આપણે અનુસૂચિ પહેલાં જોવાની છે અને ત્યારબાદ એની આકૃતિ જોવાની છે. તો અનુસૂચિમાં એ પેલું કોલમ આપેલું છે ઉત્પાદનનું પ્રમાણ પી એકમોની અંદર, બરાબર, ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે. પછી બીજો મુદ્દો આપેલો છે કુલ ખર્ચ, એ રૂપિયામાં આપેલું એટલે કે ટોટલ કોસ્ટ. પછી સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ, બરાબર, એ તમને રૂપિયામાં આપેલું છે. તો જુઓ, ઉત્પાદનના એકમોનું પ્રમાણ એ 1, 1માંથી 2, 2માંથી 3, 3માંથી 4, 4માંથી 5 એમ કરીને 7 સુધી જાય છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ એમાં વધારો થાય છે. તો જુઓ, કુલ ખર્ચ, બરાબર, એમાં પણ વધારો થાય, એટલે કે 9, 9માંથી 16, 21, 28, 40, 54 અને 70. હવે સરેરાશ ખર્ચ. તો સરેરાશ ખર્ચ આપણે જાણીએ છીએ કે કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનનું પ્રમાણ, એટલે કે 9ના છેદમાં 1 એટલે કે 9, 16ના છેદમાં 2 કે 8, 21ના છેદમાં 3 એટલે કે 7, 28ના છેદમાં 4 એટલે કે 7, 40ના છેદમાં 5 એટલે કે 8, 54ના છેદમાં 6 એટલે કે 9 અને 70ના છેદમાં 7 એટલે કે 10. આ રીતે તમને એ સરેરાશ ખર્ચ એ જોવા મળે છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગેલું, ઉપરનું સૂત્ર મૂકીને આપણે સરેરાશ ખર્ચ મેળવેલો. હવે એનું થોડું વિશ્લેષણ આપેલું છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે, બરાબર, ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 5, 6 અને 7 આમ વધતું જાય છે, તેમ તેમ
જો કુલ ખર્ચ વધતું જાય છે, 9માંથી 16, 21, 28, 40, 54, 70 આ રીતે કુલ ખર્ચ વધતું જાય છે. પરંતુ હવે જ સમજજો, શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, બરાબર. શરૂઆતમાં જુઓ 9માંથી 8, 8માંથી 7 ઘટે છે, પછી સ્થિર થાય છે, બરાબર. શરૂઆતમાં ઘટે છે એટલે કે 9માંથી 8, 8માંથી 7, પછી સ્થિર થાય છે એટલે કે 7ના 7 રહે છે. ત્યારબાદ વધવાનું વલણ એટલે કે 7માંથી 8, 8માંથી 9, 9માંથી 10 એટલે કે પછી વધે છે. શરૂઆતમાં ઘટે છે, પછી સ્થિર થાય છે અને પછી વધે છે, બરાબર. આ પ્રકારનું વલણ એ સરેરાશ ખર્ચનું જોવા મળે છે. ખર્ચના આ વલણોને આધારે આકૃતિ દોરવામાં આવે તો તે નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. હવે આ ખર્ચને આધારે તમારે આકૃતિ દોરવાની છે, બરાબર. ફરી એકવાર, સરેરાશ ખર્ચ એ શરૂઆતમાં ઘટે છે, પછી સ્થિર થાય છે અને પછી તેમાં વધારો થાય છે. હવે જુઓ, તમને આકૃતિ આપેલી છે, તો આકૃતિની અંદર તમને જે અનુસૂચિ આપી છે એ પ્રમાણે દોરવાની. એક્સ અક્ષ ઉપર ઉત્પાદનનું પ્રમાણ લેવાનું એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 એકમો સુધીનું, અને વાય અક્ષ ઉપર એટલે કે તમારે સરેરાશ ખર્ચ એ રૂપિયામાં એ તમારે લેવાનું છે અને તમારે આકૃતિ દોરવાની છે. એટલે તમને યુ આકારની થોડી આકૃતિ જોવા મળશે અને જુદા જુદા બિંદુઓને જોડશો તો ABCDEFG એ બિંદુઓ તમને જોવા મળશે, બરાબર. અને જે આ બિંદુઓને જોડતા જે મુદ્દો જે લાઈન જોવા મળશે, રેખા જોવા મળશે, એને કહેવામાં આવશે સરેરાશ ખર્ચની રેખા એટલે કે એવરેજ કોસ્ટ લાઈન, બરાબર. હવે જુઓ, આ બાબત પણ એવું દર્શાવે છે કે શરૂઆતની અંદર ખર્ચમાં ઘટાડો થતો જાય છે, પછી તે ન્યૂનતમ બને અને સ્થિર રહે છે અને ત્યારબાદ તેમાં વધારો થતો જાય. તેનો આકાર યુ આકારનો હોય છે, બરાબર. તો આ હતી તમારી આકૃતિ. હવે આપણે આ આપણો જે પ્રશ્ન છે મહત્ત્વનો એટલે કે સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ કુલ ખર્ચ, એ મુદ્દોએ અર્થ તેનો, અનુસૂચિ અને આકૃતિ આ 3 મુદ્દાઓમાં એનું સૂત્ર પણ એ પૂરો થાય છે. હવે પછીનો મુદ્દો આપેલો છે એ છે સીમાંત ખર્ચનો, બરાબર. અત્યાર સુધી આપણે જે ખર્ચના ખ્યાલો જોયા, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ એટલે કે સરેરાશ કુલ ખર્ચ, આ બધા ખ્યાલો આપણે અત્યાર સુધી ક્રમશઃ અનુસૂચિ અને આકૃતિ દ્વારા જોયેલા, વિગતવાર સમજેલા. હવે આપણે જે ખર્ચનો અભ્યાસ કરવાનો છે એ આપેલો છે સીમાંત ખર્ચ, બરાબર. સીમાંત ખર્ચની આપણે અહીંયા હવે વાત કરવાની છે. તો જુઓ, સીમાંત ખર્ચ એટલે શું એ બાબત આપણે અહીંયા ભણવાની છે. તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે, બરાબર. ઉત્પાદન જેમ જેમ વધતું જાય તેમ તેમ ખર્ચમાં વધારો થાય છે. કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા તો ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે, બરાબર. કુલ ઉત્પાદનના 1 એકમનો વધારો, બરાબર. આપણે જે કુલ ઉત્પાદન કરીએ છીએ એમાં આપણે 1 એકમનો વધારો કરીએ. માનો કે 50 એકમનું ઉત્પાદન કરતા હોઈએ અને હવે આપણે 1 એકમ એટલે કે 51મું એકમ એનું ઉત્પાદન આપણે કરીએ, બરાબર, અથવા તો ઘટાડો કરીએ, તો કુલ ઉત્પાદનની અંદર ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવાય. તો જુઓ, આપણે માનો કે કોઈ એક યંત્રની 50ની લિમિટ હોય કે 50 એકમોનું ઉત્પાદન કરી શકાય, તેમાં જો હવે તમે 51મું એકમ એનું ઉત્પાદન કરો, બરાબર, તો તમારું જે કુલ ખર્ચ છે એમાં શું ફેરફાર થાય, બરાબર. એટલે કે તમે કોઈ એક વધારાનું એકમ રોકો છો અને જે ખર્ચ આવે છે, બરાબર, એ ખર્ચ એ તમારો સીમાંત ખર્ચ છે, બરાબર. ટૂંકમાં વધારાનું 1 એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર, બરાબર. તમે વધારાનું, હવે યંત્રની કેપેસિટી 50ની છે તો પછી એટલા જ રોકવા જોઈએ, પણ જો તમે 51મું એકમ એટલે કે 51મું એક ઉત્પાદનનું એકમ તમે ઉત્પાદન કરો એના દ્વારા, તો ખર્ચમાં પણ વધારો થશે, કારણ કે યંત્રને પણ પોતાની કેપેસિટી હોય. દાખલા તરીકે તમે 5 રોટલી ખાઈ શકો છો, બરાબર, 5 કરતાં વધારે નહીં. હવે તમે 6ઠ્ઠી રોટલી ખાવાનો પ્રયત્ન કરો, બરાબર, તો તમારી તબિયતમાં એ બદલાવ આવે છે, બરાબર, તબિયત બગડી જાય છે. તો એ ખર્ચ શું દર્શાવે? સીમાંત ખર્ચ, બરાબર. એટલે કે કોઈ એક વધારાનું એકમ તમે રોકો અને કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે
તેને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ। અહીંયા સીમાંત ખર્ચ વિશે તમને ઘણું બધું આપેલું, પણ અહીંયા તમારે માત્ર સીમાંત ખર્ચની વ્યાખ્યા યાદ રાખવાની છે। બાકી ઘણા બધા પ્રશ્નો આની અંદર આપેલા આકૃતિ અને અનુસૂચિ દ્વારા સીમાંત ખર્ચની માહિતી આપી છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આપેલો છે, પરંતુ એ તમારે અહીંયા કરવાનું નથી। તમારે માત્ર ને માત્ર એ સીમાંત ખર્ચની વ્યાખ્યા, એટલે કે ઉત્પાદન વધારવામાં આવતા કુલ ખર્ચમાં વધારો થાય, કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા તો ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવાય છે। તો આ સીમાંત ખર્ચની વાત કરી, બરાબર। તમારે આ અનુસૂચિ આકૃતિ એ કશું જ કરવાનું નથી, પરીક્ષામાં પણ તમને પૂછવામાં નહીં આવે। આ સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ, એની અનુસૂચિ આકૃતિ કશું કરવાનું નથી। લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એ પ્રશ્ન પણ નથી કરવાનો। હવે આપણે ડાયરેક્ટ આવીશું આવકના ખ્યાલો ઉપર। હવે આપણે ખર્ચવાળો મુદ્દો પૂરો કરીએ છીએ, બરાબર ને। હવેનો પછીનો મુદ્દો એ આવકના ખ્યાલો, એટલે કોન્સેપ્ટ્સ ઓફ રેવન્યુ। રેવન્યુ એટલે કે આવક, આવકના આપણે જુદા જુદા ખ્યાલો ભણવાના। અત્યાર સુધી આપણે ખર્ચના ખ્યાલો ભણેલા, બરાબર। સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, પછી સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સરેરાશ કુલ ખર્ચ, આવું બધું આપણે ભણેલા, અને પછી સીમાંત ખર્ચને એક વ્યાખ્યા યાદ રાખી। પણ હવે આપણે એ આવક વિશે ભણવાનું છે, બરાબર। કારણ કે આપણા યુનિટનું ટાઇટલ આવક અને ખર્ચના ખ્યાલો એવું છે। ખર્ચની વાત પૂરી થાય છે, હવે આવે છે આવકની વાત, એટલે કે કોન્સેપ્ટ્સ ઓફ રેવન્યુ। રેવન્યુ કોને કહેવાય એ। મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે, બરાબર। ઉત્પાદન કરવામાં આવે છે તેનો હેતુ એ મહત્તમ નફો મેળવવાનો છે, તેથી આવકના ખ્યાલોનું મહત્ત્વ વધારે છે। આવકના ખ્યાલોને પણ તમારે ધ્યાનમાં રાખવા જ જોઈએ। પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે, બરાબર। પેઢીની કુલ આવક, બરાબર, એ તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે। પેઢીની જે કુલ આવક છે, બરાબર, એના ખર્ચ કરતાં વધારે હોય, દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે એ તમે 5,000 રૂપિયામાં ખરીદો છો, બરાબર, તો એ તમારો ખર્ચ છે। હવે એ વસ્તુ તમે 10,000 રૂપિયામાં વેચો છો, એ તમારી આવક છે, તો તમને 5,000 રૂપિયાનો એ ફાયદો થાય, એને આપણે કહીશું તમારી આવક, બરાબર, કમાણી, અને એને નફા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર। અને આ રીતે પેઢીને એ નફો મળતો હોય છે। જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો પણ સામનો કરવો પડે। હવે 5,000 રૂપિયાની ખરીદેલી વસ્તુ તમે 4,000 રૂપિયામાં કે 3,000 રૂપિયામાં વેચો તો તમારે ખોટ પણ સહન કરવી પડે છે। તો આ રીતે એ આવકના ખ્યાલો જોવા મળે છે, જેમાં કુલ આવક અને કુલ ખર્ચ એ બંને વચ્ચેનો એક તફાવત એ નફો કે ખોટ તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના છે। તેથી આપણે સર્વપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો સમજીએ। અહીંયા તમારે જેવી રીતે ખર્ચમાં જોયું એ રીતે તમારે એ આવકના ખ્યાલો જોવાના, એટલે કે જે આપણે સરેરાશ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ વગેરે જોયું એ રીતે તમારી આવકના જુદા જુદા ખ્યાલો એ અહીંયા ભણવાના છે। ફરી એકવાર, કોઈ પણ ધંધામાં એ કુલ આવક એ ખર્ચ કરતાં વધારે હોય તો પેઢીને નફો મળે છે, અને જો કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધારે હોય, બરાબર, તો પેઢીને ખોટ પણ સહન કરવી પડે છે। હવે આપણે વાત કરીએ છીએ કુલ આવકની, બરાબર। ટોટલ તમારી રેવન્યુ કેટલી છે એની વાત કરવાની છે। પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય। હવે મહત્ત્વનો અને અગત્યનો સવાલ, બરાબર, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એની નીચે અંડરલાઇન કરી નાખજો કે પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય, બરાબર। આવક કોને કહે છે, આવકની આ વ્યાખ્યા છે, બરાબર। પેઢી એ ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે છે તેને આવક કહેવાય છે। ઉત્પાદિત કરેલા એકમોનું વેચાણ કરવામાં આવે અને તેના બદલામાં તેને જે નાણાં મળે છે તેને આવક કહેવામાં આવે છે। પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય તે છે, બરાબર। પેઢીની કુલ આવક શું છે, તો કે વેચાણમાંથી જે આવક મેળવેલી હોય તે રકમ, એને આપણે કહીએ છીએ કુલ આવક અથવા તો વેચાણ આવક।
પેઢી જે હમણાં જ આપણે વાત કરી કે 5,000 રૂપિયાની વસ્તુ 10,000 રૂપિયામાં આવે છે તો 10,000 રૂપિયા એ આવક છે, બરાબર. તો એને કહેવામાં આવે છે કુલ આવક અથવા તો વેચાણ આવક અથવા તો આવક. પેઢીની કુલ આવકનો આધારે બે બાબત પર રહેલો છે. પેઢીની જે કુલ આવક છે, આ કુલ આવકની આપણે વાત કરીએ છીએ, બરાબર. એટલે કે વેચાણ આવક, વેચાણ કરે છે ઉત્પાદનો, એના બદલામાં જે નાણાં મેળવે છે તે, બરાબર, એને આપણે કહીએ છીએ કુલ આવક. હવે કુલ આવકનો આધાર છે ને એ બે બાબતો પર રહેલો, એટલે કે એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. એક એકમ દીઠ ઉત્પાદનની કિંમત કેટલી છે એને કહેવાય છે એકમ દીઠ કિંમત, અને કુલ વેચાણ એટલે કે ટોટલ તમારું સેલ્સ, કુલ વેચાણ તમે કેટલા એકમોનું કરો છો એ બે બાબતો ઉપર. હવે એક સામાન્ય ઉદાહરણ લઈએ. માનો કે તમારે કોઈ કરિયાણાની દુકાન છે, માની લો. તમે તમારા શોપમાં આપણે પેલું પરિબળ લઈએ એકમ દીઠ કિંમત, એટલે કે એ વસ્તુની એક એકમ દીઠ કિંમત શું છે, તો માનો કે 10 રૂપિયા છે. હવે તમે વેચાણ કેટલું કરો, તો માનો કે 50 એકમોનું વેચાણ કરો, તો તમારી કુલ આવક કેટલી થઈ, તો 50 એકમો એટલે કે કુલ વેચાણ, એને ગુણ્યા એની એકમ દીઠ કિંમત એટલે કે એને ગુણ્યા 10, એટલે જે કિંમત આવશે એ તમારી કુલ આવક થશે, બરાબર ને. આ સીધો જ હિસાબ એ આપણે કુલ આવકમાં કરવાનો થાય. એટલે કે એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને કુલ આવક મળશે. જો આ બંને પરિબળ અથવા તો તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે, બરાબર ને. આ બેમાંથી કોઈ એક પરિબળ બદલાઈ જાય તો પેઢીની આવક પણ બદલાઈ જાય. વેચાણ ન થાય તો આપણે જાણીએ છીએ કે પેઢીને નફો પણ ન મળે, આવક પણ ન મળે એને. હવે એક જે રીતે મેં ઉદાહરણ આપેલું એ રીતે અહીંયા પણ તમને એક સરસ ઉદાહરણ આપવામાં આવેલું છે. પેનની બજાર, એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત એકમ દીઠ 50 રાખી હોય, બરાબર. પેનની એકમ દીઠ કિંમત કેટલી છે, તો કે 50 રૂપિયા, અને વેચાણ, કુલ વેચાણ એ આ કિંમતે 100 એકમોનું થતું હોય, બરાબર. હવે જો વેચાણ એ 100 એકમોનું એટલે કે 100 પેન એ વેચાય છે અને એની કિંમતે કેટલા રૂપિયા આપી છે, તો 50 રૂપિયા. હવે જો કુલ આવક, તો કે પેનની એકમ દીઠ કિંમત એટલે કે 50 એને ગુણ્યા કુલ વેચાણ એટલે કે 100 એટલે કે 5,000 રૂપિયા શું થશે, તો કે કુલ આવક. કુલ આવક જાણવા માટે પેઢી નીચેના સૂત્રનો ઉપયોગ કરે છે. કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત, એટલે કે TR એટલે કે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ Q એટલે કે કોટા બરાબર ઇન્ટુ P એટલે કે પ્રાઇઝ. એ બંનેનો ગુણાકાર એટલે કે ટોટલ પ્રાઇઝ 100 ઇન્ટુ 50 અને 100 એ બંનેનો ગુણાકાર એટલે કે 5,000 રૂપિયા એ તમારી જે TR એ કે ટોટલ રેવન્યુ અથવા તો કુલ આવક એ થશે, બરાબર. ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ કોટા ઇન્ટુ પ્રાઇસ એટલે કે TR ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ P એટલે કે તમને 5,000 રૂપિયા એ મળશે. એ તમારી થશે કુલ આવક. તો આ રીતે એનો અર્થ અને એનું સૂત્ર. જો વેચાણના એકમો વધે ઘટે અથવા તો કિંમત વધે ઘટે અથવા તો બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ બદલાઈ જાય છે, બરાબર ને. તો આ રીતે તમારે કુલ આવકનો ખ્યાલ યાદ રાખવાનો છે. કુલ આવક કોને કહેવાય તેનો અર્થ અને તેની જે બે બાબતો ઉપર આધાર છે એ, અને ઉદાહરણ અને સૂત્ર, આટલી વિગતો આમાં યાદ રાખવાની છે. ખૂબ જ ઇઝી છે, એક વખત વાંચશો એટલે તમને યાદ રહી જશે. હવે પાછું આવેલું સરેરાશ શબ્દ પાછો આવેલો. સરેરાશ આવક, સરેરાશ એટલે કે એકમ દીઠ. હવે આવક એટલે આપણે જોઈએ છીએ કે વેચાણ કિંમત, એને આપણે આવક કહીએ છીએ. તો જુઓ, સરેરાશ એટલે કે એક એકમ દીઠ આપણી જે આવક થાય છે, બરાબર ને, એને આપણે સરેરાશ આવક કહીએ છીએ. હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન વેચાણ એકમોથી ભાગવાથી મળે છે, બરાબર ને. સરેરાશ આવક એ પેઢીની કુલ આવકને પેઢીના ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને આવક મળે. એટલે કે સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ, બરાબર ને. કુલ આવકના છેદમાં કુલ વેચાણ, બરાબર, એને આપણે કહીએ છીએ સરેરાશ આવક. એટલે કે એવરેજ રેવન્યુ, બરાબર, એટલે કે TR ટોટલ રેવન્યુ એના છેદમાં Q એટલે કે કોટા, આપણું જે વેચાણ છે એ. તો આ રીતે તમને એ સૂત્ર દ્વારા પણ તમે મેળવી શકો છો. કુલ આવકના છેદમાં કુલ તમે વેચાણ કરશો એટલે તમને એક એકમ દીઠ જે આવક છે એટલે કે સરેરાશ આવક એ મળી જશે, બરાબર. તો અહીંયા પણ તમારે અર્થ, એનું સૂત્ર, હવે આપણે વાત કરીશું ઉદાહરણની.
તો પેઢીને પેનનું વેચાણ એ 1000 એકમોનું કર્યું છે, બરાબર. 1000 એકમોનું પેઢીનું એ પેનનું વેચાણ છે. ઉપરનું જ ઉદાહરણ લીધેલું છે. પેઢીની કુલ આવક એ 50,000 રૂપિયાની થઈ, આપણે જાણીએ છીએ. હવે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો 50,000 એના છેદમાં 1000 એટલે કે 50. તો 50 એ શું થશે તો કે સરેરાશ આવક. આમ સરેરાશ આવક એ આપણી 50 રૂપિયા થશે, બરાબર. એટલે કે પેનની 1 એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. જે પેનની 1 એકમ દીઠ એટલે કે એક પેનની જે આવક છે એ 50 રૂપિયા, જેને આપણે સરેરાશ આવક તરીકે ઓળખીશું. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે, આપ તો આપણે સમજી શકીએ છીએ. હવે એક જ સરખી પેન હોય તો કાંઈ એક પેનના 10 રૂપિયા, એક પેનના 5 રૂપિયા, એકના 50 રૂપિયા એમ ન હોય. એક સમાન પેનના એક સમાન જ કિંમતે લેવામાં આવતી હોય છે. સરેરાશ આવક કિંમત જેટલી જ હોય છે, બરાબર ને. હમણાં જો ઉપરના ઉદાહરણમાં પેનની કિંમત 50 રૂપિયા હતી, તો એની સરેરાશ આવક પણ કેટલી થઈ? 50 રૂપિયા, બરાબર ને. કારણ કે સરેરાશ આવક એની વેચાણ કિંમત દર્શાવે છે અને વેચાણ કિંમત એ એની બજાર કિંમત છે. એટલા માટે સરેરાશ આવક એ હંમેશા કિંમત બરાબર રહે છે, એવું અહીંયા જણાવેલું છે. એવું માની લેવામાં આવે છે, બરાબર. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટે તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવક રેખા થાય. હવે જુઓ, વસ્તુની કિંમત અને સરેરાશ આવક આ બંને સમાન હોય માની લો, બરાબર ને. તો આ સંજોગોમાં શું થાય તો કે વસ્તુની માંગ રેખા છે ને એ જ એની સરેરાશ આવકની રેખા થાય, બરાબર. આ એક અગત્યનો સવાલ. એટલે કે જો એ કિંમત અને સરેરાશ આવક બંને સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા થાય. માંગ રેખા અને સરેરાશ આવકની રેખા એ બંને એક સમાન જ થાય છે. ક્યારે? તો કે જો કિંમત અને સરેરાશ આવક બંને સમાન હોય ત્યારે, બરાબર ને. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર થાય છે તે બતાવે છે, બરાબર. માંગ રેખા પણ એ દર્શાવે કે જુદી જુદી કિંમતે ગ્રાહકો એ વસ્તુના કેટલા એકમો ખરીદવા માટે તૈયાર થાય છે. જ્યારે સરેરાશ આવકની રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે, બરાબર. આપણે એ યાદ રાખવું ઘટે કે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે, બરાબર ને. હવે જો આપણે હિસાબ કરેલો હમણાં, તો 50 રૂપિયા સરેરાશ આવક થઈ, એટલે કે 50 રૂપિયા એક પેન દીઠ આપણી આવક થાય. તો ગ્રાહકોએ 50 રૂપિયાની કિંમતે તો પેન ખરીદે છે. તો જો ગ્રાહકની દ્રષ્ટિએ 50 રૂપિયા કિંમત છે અને ઉત્પાદકની દ્રષ્ટિએ 50 રૂપિયા એ સરેરાશ આવક છે, અને આ બંને હંમેશા સમાન હોય છે, બરાબર. એ બાબતની આપણે અહીંયા ચર્ચા કરી. તો હવે આજનું કામ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળનો મુદ્દો કરીશું. હોમવર્કની વાત કરીએ તો અગાઉ મેં તમને જે સરેરાશ કુલ ખર્ચ અથવા તો સરેરાશ ખર્ચવાળો પ્રશ્ન કરાવેલો એ આખો પ્રશ્ન તમારે કરવાનો છે, બરાબર. પછી સીમાંત ખર્ચની વ્યાખ્યા કરવાની છે. કુલ આવક અને સરેરાશ આવક આ બંને ખ્યાલ એ પણ તમારે લખવાના. આ બધી વસ્તુ તમારે એક વખત એ તમારા હોમવર્કમાં લખીને મોકલાવવાની છે. તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. પછી જ્યારે મળીશું ત્યારે આગળનો મુદ્દો એ શરૂ કરીશું.